ચાલો જાણીએ બિરબલની વાતો. સ્રોત બિરબલ અને બીજા. સંપાદક જ્યોતિન્દ્ર દવે. બિરબલ સ્વર્ગે જઈ આવે છે. દિવસે દિવસે દરબારમાં બિરબલનું માન વધતું જતું હતું. તે જોઈને બીજા દરબારીઓને એની અદેખાઈ આવતી. કોઈ પણ રીતે બિરબલનું કાસળ કાઢવાનો એમણે નિશ્ચય કર્યો. બિરબલની કંઈ ભૂલ થઈ જાય તો તેને 10 ગણી વધારીને બાદશાહને તેઓ ફરિયાદ કરતા, પણ કંઈ ને કંઈ યુક્તિ કરી બિરબલ હંમેશા છટકી જતો. આખરે એક દરબારીએ અકબરના હજામની મારફત બિરબલનું કાસળ કાઢવા યુક્તિ રચી. હજામો સાધારણ રીતે વાળ કાપતી વેળા ફક્ત કાતર ચલાવતા નથી હોતા, પણ તેમની જીભ પણ જોડે જોડે જ ચાલતી હોય છે. એમાં આ તો ખુદ બાદશાહનો હજામ. બાદશાહ આગળ એનું કંઈક ચલણ પણ હતું. પહેલાં તો હજામે એ દરબારીની વાત સાંભળવાની ના પાડી, પણ જ્યારે એણે ભારે લાલચ આપી ત્યારે આખરે એણે દરબારીના કહ્યા પ્રમાણે કરવા કબૂલ કર્યું. એક દાડો બાદશાહ જરા આનંદમાં હતા તે જોઈ હજામે વાત છેડી. નામદાર, આપના પિદર એટલે કે પિતાની પણ હું જ હજામત કરતો. શું એમના વાળ હતા રેશમ જેવા? એમ કે વાતમાં ખાસ રસ લીધા વિના અકબરે કહ્યું. અને એમના પિદરની હજામત મારા પિદર કરતા. એમના વાળ તો જાણે મખમલ હશે, અકબરે કહ્યું. અને તેમના પિદર પણ નામદાર, આપની રજા હોય તો એક સવાલ પૂછું? ભલે પૂછ, અકબરે કહ્યું. આપ અહીંયા ખૂબ મોજ મજા ભોગવો છો ને આપના પિદર જન્નતમાં શું કરતા હશે? હજામે કહ્યું. તે અહીં બેઠા આપણે કેવી રીતે જાણી શકીએ? અકબરે કહ્યું. જાણનારા તે પણ જાણી શકે છે. ઇલમીઓ બધું કરી શકે છે, હજામે જવાબ દીધો. પણ એ શી રીતે બને? નામદાર, આપનો હુકમ હોય તો હું એક સાંઈ બાબાને ઓળખું છું. એ આપણે કહીએ તો માણસને જન્નતમાં મોકલીને એની મારફત સંદેશો મંગાવી શકે છે. એમ? સાચું? એમ હોય તો તું ગોઠવણ કર, આપણે મારા વડવાઓની ખબર મંગાવીએ, અકબરે કહ્યું. થોડા દાડા પછી હજામે અકબર આગળ આવીને કહ્યું. નામદાર, મેં બધી ગોઠવણ કરી છે. સાંઈ બાબા તૈયાર છે, પણ આપણે મોકલીશું કોને? કોઈ દરબારીને મોકલીએ, અકબરે કહ્યું. નામદાર, રજા હોય તો હું નામ બતાવું. સાધારણ દરબારી આવા કામમાં નહીં ચાલે, હજામે કહ્યું. તું કે કોને મોકલીશું? અકબરે કહ્યું. આમાં ખૂબ હોશિયાર માણસની જરૂર છે ને આપણા દરબારમાં એવો માણસ તો એક બિરબલ છે, હજામે કહ્યું. પણ બિરબલને કેમ મોકલાય? એના વગર અહીં એનું કામ બીજો કોઈ કરી શકે એમ નથી, અકબરે કહ્યું. તે તો ખરું છે નામદાર, પણ આ કામ પણ જેવું તેવું નથી. સાધારણ માણસને આપના વડવા પાસે મોકલશો તો તેમને પણ ઠીક નહીં લાગે. હા, એ ખરું, ત્યારે બિરબલને મોકલીએ, કંઈક વિચાર કરીને અકબર બોલ્યા. પણ એ માટે કરવું શું પડશે? ખાસ કરવાનું કંઈ નથી નામદાર, હજામ બોલ્યો. જેને મોકલવાનો હોય તેનું સરઘસ કાઢી સ્મશાનમાં લઈ જવો. ત્યાં એક જગ્યાએ એને બેસાડી એના પર સુખડના લાકડા ગોઠવવા ને પછી સાંઈ બાબા આવીને મંત્રો ભણીને એ સળગાવશે. એ બધું બળી રહે એટલે પેલો માણસ સ્વર્ગે પહોંચી જાય ને કામ પતી રહે એટલે એની મેળે પોતાને ઘેર આવી રહે. ઓહો, ત્યારે કંઈ બહુ અઘરું નથી, આપણે બિરબલને બોલાવીએ, કહી અકબરે બિરબલને બોલાવી મંગાવ્યો ને સ્વર્ગમાં જઈ પોતાના વડીલોના સમાચાર લઈ આવવા હુકમ કર્યો. પણ નામદાર, એ બને શી રીતે? બિરબલે કહ્યું. બને એવું છે આ હજામ જાણે છે, કહી અકબરે હજામ સામું જોયું. પણ સ્વર્ગે ગયેલો પાછો આવ્યો જાણ્યો છે? આ હજામને પૂછ, એ એક સાંઈ બાબાને ઓળખે છે.
એની પાસે ઇલમ છે. તેની મદદથી એ કોઈ પણ માણસને સ્વર્ગે મોકલી તેની મારફત સ્વર્ગના સમાચાર મંગાવી શકે છે. અકબરે કહ્યું, કોણ? આ હજામ એમ કહે છે ને તમે નામદાર એનું કયું માનો છો? બિરબલે પૂછ્યું. કેમ નહીં, એ જૂઠું શું કામ બોલે? અકબરે જવાબ દીધો, અરે એ તો હજામ છે, હજામ. એને અસ્ત્રા ટપટપીની ઓળખ હોય, એ વળી સાંઈબાબાઓને ક્યાંથી ઓળખે? બિરબલે કહ્યું, હું તો કઈ સાંઈબાબાઓને ઓળખું છું. હજામે કહ્યું, અરે નામદાર, એની વાતનો ભરોસો શું? આ અસ્ત્રાની ધાર જેટલી તીણી છે એટલી જ હજામભાઈની બુદ્ધિ જાડી છે. બિરબલે કહ્યું, એમ કોને કે તમારે જવું નથી? હજામે કહ્યું, બરાબર, મારે તો નથી જવું, પણ ત્યારે તું જ જાને, તને જોઈને બાદશાહ સલામતના વડવાઓ રાજી થશે. બિરબલે જવાબ દીધો, નહીં બિરબલ, મારા વડવા પાસે હું હજામને મોકલું એ ઠીક નહીં. તારા જેવો ચતુર માણસ જોઈએ. બિરબલે જોયું કે સીધી રીતે વાત કરવાથી કંઈ વળે એમ નથી, કંઈ યુક્તિ અજમાવવી પડશે. હું જવાને તો તૈયાર છું નામદાર, પણ મને સ્વર્ગના રસ્તાની માહિતી નથી, એણે કહ્યું. અકબરે જવાબમાં હજામે કહેલી વાત કહી સંભળાવી. બિરબલ સમજી ગયો કે આ તો મારું કાસળ કાઢવાની યુક્તિ છે. એની યુક્તિ વડે જ એને માત કરવાનો એણે નિશ્ચય કર્યો ને બોલ્યો, હું કબૂલ છું નામદાર, પણ વાટ ખર્ચી માટે તેમજ અહીં ન હોઉં તે દરમિયાન ઘર ખર્ચ કરવા માટે મોટી રકમ જોઈશે. જે જોઈએ તે લઈ જજે, અકબરે જણાવ્યું. ને નામદાર, સ્વર્ગ જેટલી લાંબી મુસાફરીની તૈયારી કરવા માટે 2 મહિનાની મુદત પણ જોઈશે. બિરબલે કહ્યું, ભલે 2 મહિના પછી જજે. અકબરે કહ્યું. એ મુદત દરમિયાન બિરબલ પોતાના ઘરથી તે સ્મશાન સુધી એક ભોંયરું ખોદાવ્યું, જ્યાં એને બાળવા માટે ગોઠવણ કરવાની હતી. ત્યાં એનું એક બારણું અને બીજું બારણું પોતાના ઘરની અંદર રહે એવી ગોઠવણ કરાવી. 2 મહિના પૂરા થયા એટલે બિરબલનું સરઘસ કાઢી ઠાઠમાઠથી એને સ્મશાને લઈ ગયા. પહેલેથી તૈયાર કરેલા એક સાંઈ બાબા ત્યાં હાજર હતા. તેણે બિરબલને બેસાડી એની પર સુખડના લાકડા ગોઠવ્યા. પછી બધા દરબારીઓ તથા બાદશાહની હાજરીમાં મોટેથી મંત્રો ભણવાનું શરૂ કર્યું. થોડાક લાકડા શરીર પર ગોઠવ્યા એટલે બિરબલ આસ્તેથી સરીને ભોંયરા વાટે નીચે ઉતરી ગયો અને પોતાના ઘરે જઈને વેશ પલટો કરીને સ્મશાનમાં આવેલા સરઘસ ભેગો ઊભો રહ્યો. ત્યાં ઊભેલા લોકોની વાતચીત પરથી જે દરબારીએ આ યુક્તિ રચી હતી તેનું નામ મળી ગયું. લાકડા બની રહ્યા એટલે બધા સમજ્યા કે બિરબલ બળી ગયો ને એના દુશ્મનો રાજી થતા ઘેર ગયા. થોડા દિવસ બિરબલ ઘરમાં ભરાઈ રહ્યો. પછી દાઢી મૂછ વધારીને તથા નવતર વેશ પહેરીને એ બાદશાહના દરબારમાં ગયો. બાદશાહ પહેલાં તો એને ઓળખી પણ ન શક્યો. પછી આ બિરબલ છે એમ જણાતા એ ખૂબ હર્ષ પામી બોલ્યો, આવી ગયો બિરબલ? હા નામદાર, આપની મહેરબાનીથી ક્ષેમ કુશળ હું પાછો આવી ગયો છું. બિરબલે જવાબ દીધો, મારા વડવાઓ કેમ છે? ત્યાં મજામાં છે ને? મને સંભાળતા હતા? અકબરે પૂછ્યું. નામદાર, આપના વડવાઓ બધા મજામાં છે અને આપના નામદારની દિવસે દિવસે વધતી જતી કીર્તિથી બહુ જ ખુશ થયા છે. તો એ સૌ બધી રીતે મજામાં. પણ બિરબલ અડધેથી અટકતા બોલ્યો, પણ શું? અકબરે પૂછ્યું. ખાસ તો કંઈ નથી, બિરબલે કહ્યું. પણ કંઈક તો છે ખરું ને? હા, પણ એમાં કંઈ દમ જેવું નથી, બિરબલ બોલ્યો. પણ છે શું તે તો કે? અકબરે અધીરા થતાં પૂછ્યું. ખાસ કંઈ નહીં. આમ તો આપના વડવાઓ બધા ત્યાં મોજ કરે છે. એમને ખાવા પીવાનું, હરવા ફરવાનું કોઈ વાતનું દુઃખ નથી. પણ વાંધો ફક્ત એક વાતનો છે. બિરબલે વાતને બહેલાવતા કહ્યું. શી વાતનો? તરત કહી દે ને, આમ ગોળ ગોળ વાત કેમ કર્યા કરે છે? અકબરે કંઈક ચીડાઈને પૂછ્યું. વાત એટલી જ છે કે સ્વર્ગમાં કોઈ હજામ નથી.
બિરબલે કહ્યું, કેમ? કોઈ મરી ગયેલો હજામ સ્વર્ગે ગયો જ નથી. અકબરે પૂછ્યું, નામવર, સ્વર્ગમાં એક પણ હજામ હજી સુધી આવ્યો નથી. તેથી તમારા વડવાઓ બહુ હેરાન થાય છે. એમની દાઢી એટલી વધી ગઈ છે કે ચાલતા ચાલતા પગ વચ્ચે ભરાય છે ને કોઈ વાર તો એઓ રસ્તા પર પડી પણ જાય છે. 1-2 વાર હાથે હજામત કરવા જતાં આપના પિદરને પુષ્કળ લોહી નીકળ્યું હતું ને અકબરના વડવા હાથે હજામત કરે તે જોઈ સ્વર્ગના બીજા લોકો એમની મજાક પણ કરે છે. બિરબલે કહ્યું, ત્યારે આપણે અહીંથી એકાદ હજામ મોકલાવીએ. અકબરે કહ્યું, હા નામદાર, આપના દરબારના હજામને મોકલાવશો તો આપના પિદર બહુ રાજી થશે. એમને આપના વડવાઓ બહુ યાદ કરતા હતા. એની સાથે જે દરબારીએ પોતાનું કાસળ કાઢવાની યુક્તિ કરી હતી તેનું નામ દઈ બિરબલ બોલ્યો, એને પણ મોકલાવી આપશો તો બહુ સારું થશે, કારણ કે સ્વર્ગનો રસ્તો બહુ અટપટો છે. રસ્તો શોધી કાઢવાની બાબતમાં આપણા દરબારમાં એના જેવો બીજો કોઈ હોશિયાર નથી. હા, એ બરાબર છે, આપણે એ બંનેને મોકલાવી આપીએ. અકબરે કહ્યું. એ પછી અકબરે હજામ તથા પેલા દરબારીને બોલાવી મંગાવ્યા. ને મારા પિદર તમને સંભાળે છે, માટે મહિનાની અંદર સ્વર્ગમાં જવાની તૈયારી કરો, એમ કહ્યું. બિરબલને પાછો આવેલો જોઈ હજામ તથા દરબારીને બહુ નવાઈ લાગી, પણ પોતે એમ પાછા ફરી શકશે નહીં એમ જાણતા હતા. એટલે બંને છટકી જવાના બહુ ફાંફા માર્યા, પણ તેમનું કંઈ ચાલ્યું નહીં ને બિરબલનું કાસળ કાઢવા જતાં એમનું જ કાસળ નીકળી ગયું. અસ્તુ.